નવસારી જિલ્લા પંચાયત દ્વારા શરૂ કરાયેલો સક્ષમ યુવિકા પ્રોજેક્ટ આજે સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે। આ યોજના ધોરણ 7 અને 8ની કિશોર વયની દીકરીઓને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારીને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે। નવસારી જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં સક્ષમ યુવિકા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી છે, જેમાં કિશોરીઓનું સામાજિક અને આરોગ્યનો સુધારો થાય તેમજ કિશોરીઓ સ્વનિર્ભર બને એનો મુખ્ય હેતુ છે। જેની મુખ્ય સિદ્ધિઓ છે: કિશોરીઓના બાળલગ્ન પ્રમાણ ઘટ્યું છે, આરોગ્ય અને પોષણ સ્તરનું પ્રમાણ વધ્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ દીકરીઓનું નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ થાય છે અને તેમને પૂરક પોષણ પૂરું પાડવામાં આવે છે। નિષ્ણાતો દ્વારા તેમને માસિક સ્રાવની સ્વચ્છતા, પ્રજનન સ્વાસ્થ્ય, આર્થિક વ્યવસ્થાપન અને સાયબર સુરક્ષા જેવા મહત્વના વિષયોની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે। આ ઉપરાંત બાળલગ્ન અને ટીનેજ પ્રેગ્નન્સીના જોખમો વિશે પણ જાગૃત કરવામાં આવે છે। એમની વધતી ઉંમર સાથે કઈ પ્રકારના બદલાવો એમના સાથે સશક્તિકરણ માટે, મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે, રિપ્રોડક્ટિવ હેલ્થ માટે, સાયબર સિક્યોરિટી માટે, સેફટી માટે, કરિયરમાં ક્યાં આગળ વધી શકાય, એમના સાથે વિવિધ મુદ્દાઓથી અલગ 14 જેટલા ડિપાર્ટમેન્ટ સાથે મળીને આ બાળકીઓને સેશન આપવામાં આવતા હતા। આ વર્ષે નવસારી જિલ્લાની 202 શાળાઓમાં 7,200થી વધુ દીકરીઓ માટે જાગૃતિ સત્રો યોજાયા હતા। આ પ્રોજેક્ટ કારકિર્દી માર્ગદર્શન પણ પૂરું પાડે છે અને સક્ષમ યુવિકા એપ્લિકેશન દ્વારા તેનું મોનિટરિંગ થાય છે। ગુજરાત સરકારની આ પહેલથી દીકરીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સુધારો થયો છે, જે તેમને એક ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જાય છે।